હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે કળિયુગના સાક્ષાત દેવ હનુમાનજી છે. રામ ભક્ત હનુમાનની પૂજા કરવાથી દોષ, ગંભીર રોગ અને ભય એમ દરેક પ્રકારના સંકટમાંથી મુક્તિ મળે છે. વિશેષ કરીને લોકો શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાનું ખાસ મહાત્મ્ય છે. આજે શનિવારના દિવસે હનુમાન જયંતીના ખાસ અવસર હોવાથી રાજ્યભરમાં હનુમાન ભક્તો મંદિરમાં પૂજા કરવા ઉમટી પડ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે હનુમાન જયંતીની ભારે આસ્થા અને ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ હનુમાન મંદિરોનો અનોખો શણગાર શરૂ કરી હોમ હવન અને મહાપ્રસાદ સહિત ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. વળી હનુમાન જયંતી નિમિત્તે ઠેર ઠેર સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, વિશેષ પૂજા અર્ચન, બટુક ભોજન જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે આજે ડીસા શહેરમાં આવેલા વિવિધ હનુમાનજી મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મહાઆરતી, મહાપ્રસાદ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીસા જજ નિવાસ સ્થાન નજીક જૂના બસ સ્ટેશન પાસે, સંતોષી માતાના મંદિર પાસે તથા આદર્શ હાઈસ્કૂલ પાસે તથા અન્ય વિસ્તારોમાં આવેલા હનુમાનજી મંદિરમાં હોમ હવન અને મહાપ્રસાદ સહિત ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.